વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પાછળ 2021થી જુલાઈ 2026 સુધીમાં કેટલા રૂપિયાનો ખર્ચો થયો છે? આ સવાલનો જવાબ હવે સંસદમાંથી સામે આવ્યો છે અને આંકડો છે લગભગ 557 કરોડ. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે વડાપ્રધાનના વિદેશ પ્રવાસ અંગે ખર્ચનો સવાલ પૂછ્યો હતો ને તેના જવાબમાં વિદેશ મંત્રાલયે વર્ષ પ્રમાણે પ્રવાસના ખર્ચની માહિતી આપી છે. સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2021થી જુલાઈ 2026 સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પાછળ અંદાજે 557 કરોડનો ખર્ચો થયો છે. જોકે કેટલીક વિદેશ યાત્રાઓના બિલ હજુ સરકારને મળવાના બાકી હોવાથી અંતિમ આંકડો બદલાઈ શકે છે. હવે વર્ષ પ્રમાણે વાત કરીએ તો વર્ષ 2021માં વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશ, અમેરિકા, ઇટાલી અને બ્રિટનની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ પાછળનો ખર્ચ 36.12 કરોડનો થયો હતો, જેમાં અમેરિકાની મુલાકાત સૌથી મોંઘી રહી હતી. આ પ્રવાસ પાછળ લગભગ 19.63 કરોડ ખર્ચાયા હતા. ત્યારબાદ વર્ષ 2022માં જર્મની, ડેનમાર્ક, ફ્રાન્સ, નેપાળ, જાપાન, ઉઝબેકિસ્તાન, યુએઈ અને ઇન્ડોનેશિયા સહિતના દેશોની મુલાકાત લેવામાં આવી હતી. આ વર્ષે કુલ 55.83 કરોડનો ખર્ચ થયો હતો, જેમાં જર્મની પ્રવાસ પાછળ આશરે 14.47 કરોડ ખર્ચાયા હતા. વર્ષ 2023માં વડાપ્રધાન મોદીએ જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇજિપ્ત, ફ્રાન્સ, યુએઈ, દક્ષિણ આફ્રિકા, ગ્રીસ, ઇન્ડોનેશિયા સહિતના અનેક દેશોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ પાછળ કુલ 93.63 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. આ વર્ષે અમેરિકાનો પ્રવાસ સૌથી મોંઘો રહ્યો હતો, જેના પાછળ લગભગ 22.89 કરોડ ખર્ચાયા હતા. હવે વાત કરીએ વર્ષ 2024ની. આ વર્ષે વડાપ્રધાન મોદીએ યુએઈ, કતાર, ભૂતાન, ઇટાલી, રશિયા, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, યુક્રેન, સિંગાપોર, અમેરિકા, નાઇજેરિયા, બ્રાઝિલ અને અન્ય દેશોની મુલાકાત લીધી હતી. આ તમામ પ્રવાસો પાછળનો કુલ ખર્ચ 109.51 કરોડ ખર્ચાયા હતા. સરકારના જણાવ્યા મુજબ રશિયાની બંને મુલાકાતો પાછળ કુલ 16 કરોડથી વધુ ખર્ચ થયો હતો, પરંતુ સૌથી વધુ વાર્ષિક ખર્ચ વર્ષ 2025માં નોંધાયો છે. 2025 દરમિયાન વડાપ્રધાન મોદીએ ફ્રાન્સ, અમેરિકા, મોરેશિયસ, થાઇલેન્ડ, શ્રીલંકા, સાઉદી અરેબિયા, કેનેડા, બ્રાઝિલ, બ્રિટન, માલદીવ, ચીન, જાપાન અને દક્ષિણ આફ્રિકા સહિતના અનેક દેશોની મુલાકાત લીધી હતી. આ વર્ષે વિદેશ પ્રવાસ પાછળ કુલ 187.83 કરોડ ખર્ચાયા છે, જેમાં ફ્રાન્સનો પ્રવાસ સૌથી મોંઘો રહ્યો હતો. આ પ્રવાસ પાછળ આશરે 25.59 કરોડ ખર્ચાયા હતા. હવે વાત કરીએ વર્ષ 2026 જુલાઈ 2026 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક દેશોની મુલાકાત લીધી છે અને અત્યાર સુધીમાં આ પ્રવાસનો પાછળનો જે ખર્ચ છે એ અત્યાર સુધીમાં કુલ 74.59 કરોડ ખર્ચાયા હોવાનું સરકારી આંકડા જણાવે છે. જોકે હવે અહીંયા એક મહત્વની વાત એ છે કે સરકારે જણાવ્યું છે કે કેટલીક મુલાકાતોના બિલ હજુ પ્રાપ્ત થયા નથી. ખાસ કરીને જૂનમાં 2026માં થયેલી ફ્રાન્સની મુલાકાતનો ખર્ચ આ આંકડામાં હજુ સામેલ કરવામાં આવ્યો નથી, એટલે કે 2026નો ખર્ચ અંતિમ ગણવો યોગ્ય નથી. હવે સવાલ એ થાય કે આટલો ખર્ચ શા માટે થાય છે? સરકારનું કહેવું છે કે વડાપ્રધાન વિદેશની મુલાકાતોનો મુખ્ય હેતુ અન્ય દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત કરવાનો છે. વેપાર, રોકાણ, સંરક્ષણ, ટેકનોલોજી, ઉર્જા, આરોગ્ય, કૃષિ અને નવી ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં ભારત અને અન્ય દેશો વચ્ચે સહયોગ વધારવા માટે આ મુલાકાતો કરવામાં આવે છે. સરકારના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક દેશો સાથે MOU એટલે કે સમજૂતી કરારો પણ થયા છે. આ કરારોમાં સેમિકન્ડક્ટર, યુપીઆઈ, અવકાશ, નવીનીકરણ ઉર્જા, આરોગ્ય, સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સરકાર વધુમાં કહે છે કે એપ્રિલ 2021થી ડિસેમ્બર 2025 દરમિયાન ભારતને અંદાજે $381.8 અબજ FDI એટલે કે વિદેશી સીધું રોકાણ મળ્યું છે. પરંતુ આ સમગ્ર મામલે એક વાત સ્પષ્ટ છે કે વર્ષ 2021થી જુલાઈ 2026 સુધી વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પાછળ લગભગ 557 કરોડનો ખર્ચ થયો છે. આ આંકડા સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલા જવાબના આધારે અને કેટલીક યાત્રાઓના બિલ હજુ બાકી હોવાથી અંતિમ ખર્ચમાં વધારો પણ થઈ શકે છે. હવે સવાલ એ છે કે 557 કરોડના આ ખર્ચ સામે ભારતને વિદેશી પ્રવાસથી કેટલો આર્થિક અને વ્યૂહાત્મક ફાયદો થયો છે? આ મુદ્દે સરકાર અને વિપક્ષ પોતપોતાના મત મૂકે છે, પરંતુ સરકારી આંકડાઓએ વડાપ્રધાનના વિદેશ પ્રવાસને ખર્ચને લઈને નવી ચર્ચા જરૂરથી શરૂ કરી છે. અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.